નવનિયુક્ત પ્રમુખ અમિતભાઈ ચાવડા, નવનિયુક્ત વિપક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી, સન્માનીય મધુસૂદનભાઈ, સન્માનીય જગદીશભાઈ, અહીં બેઠેલા તમામ મારા વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય કે આ સંકલ્પ દિવસે જે તમે જોર જુસ્સો ને કમિટમેન્ટ બતાવ્યું છે એ જ આવનારા દિવસમાં પરિવર્તન લાવશે. આજે આ સંકલ્પ દિવસ નિમિત્તે આપણને સૌને માર્ગદર્શન આપવા માટે સતત આપણી વચ્ચે એક એવું નેતૃત્વ રહ્યું છે કે જેણે આખા દેશમાં મંત્રી તરીકે, સંગઠન મહાસચિવ તરીકે, ઠેક NSUI થી લઈ અને AICC તરીકે વર્ષોથી સૌથી વધારે નેતૃત્વ અને યોગદાન આપ્યું હોય એવા આદરણીય મુકુલ વાસનિકજી, જેમના નેતૃત્વમાં આપણે સૌએ ગયા 2 વર્ષમાં ખૂબ સંઘર્ષ કર્યો, ખૂબ મહેનત કરી. એવા આપણા સૌના આદરણીય શક્તિસિંહભાઈ, તુષારભાઈ વિધાનસભામાં એમના સિવાયના 11 ગણાયા, એ પૈકીનો હું પણ છું. એવા વિધાનસભાના મારા નેતા આદરણીય ભાઈ શ્રી તુષારભાઈ, આપણા સૌના મુરબ્બી આદરણીય મધુસૂદનભાઈ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના CWC ના મેમ્બર, પૂર્વ પ્રદેશ પ્રમુખ આદરણીય જગદીશભાઈ, પૂર્વ પ્રદેશ પ્રમુખ આદરણીય સિદ્ધાર્થભાઈ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના આપણા સેક્રેટરી શ્રીઓ આદરણીય ઉષાજી, આદરણીય સુભાષિનીજી, આદરણીય રામકિશન ઓઝાજી, આદરણીય ભૂપેન્દ્ર મારાણીજી, જેમની સાથે મારા નેતા હતા અને વિધાનસભામાં દંડક તરીકે કામ કરવાની તક મળી એવા મારા વિધાનસભાના પૂર્વ નેતા અમારા સાથીભાઈ પરેશભાઈ, આદરણીય સુખરામભાઈ, જેમની સાથે વર્ષો સુધી એક બેન્ચ પર બેસીને સંઘર્ષ કર્યો છે વિધાનસભામાં કે મેદાનમાં લડ્યા છે એવા અમારા સાથી ભાઈ શૈલેષભાઈ, તમામ ચારે કાર્યકારી પ્રમુખશ્રીઓ, યુવાન સાથીભાઈ જિગ્નેશભાઈ, માન્ય ઇન્દ્ર વિજયસિંહભાઈ, માન્ય લલિતભાઈ, માન્ય કદીરભાઈ, અહીંયા ઉપસ્થિત બેન હેમીબેન, માન્ય લાલજીભાઈ, બધા જ મંત્રસ્થ આગેવાનો અને આપ સૌ કોંગ્રેસ પરિવારના સાથીઓ, ભાઈઓ અને બહેનો અને મીડિયાના મિત્રો, અહીંયા ઘણી બધી વાત થઈ. આજે બીજી વખત મારા જેવા એક કાર્યકરને, યુવાનને કોંગ્રેસ પાર્ટીએ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની જવાબદારી સોંપી. અહીંયા વાત થઈ કે જે પદ પર સરદાર સાહેબ જેવું એક લોખંડી નેતૃત્વ, જેણે વર્ષો સુધી એ પદ શોભાયો, એ પદ પર મારા જેવા એક કાર્યકરને કામ કરવાની જો કોઈ તક આપી હોય તો આપણા સૌના પ્રેરણામૂર્તિ, આપણા નેતા આદરણીય સોનિયાજીનો આભાર માનીશ. એટલો જ આભાર કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય ખડગે સાહેબનો માનીશ. એથી પણ વિશેષ આભાર કે મારા જેવા અનેક યુવાનોને જેમણે નેતૃત્વ પૂરું પાડ્યું, આખા દેશના લોકોનો અવાજ, જનનાયક, ન્યાય યોદ્ધા તરીકે આખા દેશના લોકો માટે લડતા એવા આપણા નેતા રાહુલ ગાંધીજીનો પણ આભાર માનું છું. સંગઠન મહાસચિવ આદરણીય કેસી વેણુગોપાલજી, આપણા પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજીનો પણ આભાર માનું છું. અને એથી પણ સવિશેષ ગુજરાતનું આ તમામ નેતૃત્વ અને આપ સૌનો આભાર માનું છું કે મને ફરી પ્રદેશ પ્રમુખ તરીકે કામ કરવાની તક આપી. અહીંયા વાત થઈ કે મુશ્કેલ સમય છે, સંઘર્ષનો સમય છે, ખૂબ પડકારો છે. કોઈએ કહ્યું કે કાંટાળો તાજ છે. હું આજે તમને વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે ભલે કાંટાળો તાજ હોય
કાંટા મને વાગશે પણ મારા કાર્યકરોને ક્યારે વાગશે? અને જે કોંગ્રેસે, જે ગુજરાતના લોકોએ આ તાજ મૂકીને આશા અને અપેક્ષા રાખી છે કે આ તાજ કોઈ સત્તા માટે નહીં, જે રાહુલજીએ ગુજરાત માટે કીધું છે કે 2027માં તમને હરાવીશું, પણ એ કોંગ્રેસને સત્તામાં લાવવા કરતા જે 3 દાયકાના શાસનમાં જે ગુજરાતમાં લોકોના સંવિધાનિક અધિકારો છીનવાયા છે, જે ગુજરાતમાં તાનાશાહીનું રાજ ચાલે છે, જે ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓએ સરકારી તિજોરી લૂંટવાનું કામ કર્યું છે, જે ગુજરાતના યુવાનોની રોજગારી છીનવી છે, જે લોકોએ બેન દીકરીઓની ઇજ્જત આબરૂ બચાવવા માટે જે કાયદો હોય, પોલીસ હોય, એને પોતાના ઉત્સવો, તાઇફાને તોડ પાણી માટે વાપરે છે, એ શાસનને બદલવા માટેની આ જવાબદારી. અને જવાબદારી अमित चावड़ा एकलाથી पूरी नहीं થાય. ये मुकुल जी कहता था कि अमित भाई पहली बार ऐसा हुआ है कि सामने बैठे लोग छांव में बैठे हैं और मंच पे बैठे हुए लोग धूप में बैठे हैं. હું તમને ખાતરી આપું છું, કદાચ અમારા બધાએ પરસેવો પાડવાનો થશે તો 100% વધારે પાડીશું, પણ તમને પણ વિનંતી કરું છું કે એમાં તમારું પણ યોગદાન જોઈશે. જેમ આપણામાં કહેવત છે, કોઈ વ્યક્તિ ગમે તેટલો હોશિયાર હોય, તાકાતવાળો હોય, બુદ્ધિવાળો હોય, પણ એકલો વ્યક્તિ ક્યારેય સફળ થતો નથી. મોર પીછાથી રડિયામણો હોય છે. એમ તમારા બધાનો સાથ સહકાર હશે તો જે રાહુલજી આપણા પર વિશ્વાસ મૂક્યો છે, જે રાહુલજીએ ચેલેન્જ કરી છે, જે જિગ્નેશભાઈ કહે છે કે પાડી દઈશું, તો 2027માં મિસ્ત્રી સાહેબ તમને 100% ખાતરી આપું છું કે તમે તો 100 વર્ષના થવાના છો, પણ જાન્યુઆરી 2028માં ગાંધીનગરમાં કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાશે, લહેરાશે ને લહેરાશે. આજે આ સંકલ્પ દિવસ એટલા માટે છે કે કોંગ્રેસને સત્તામાં લાવવા માટેનો સંકલ્પ નથી, પણ ગુજરાતમાં જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું શાસન છે એને ઉખાડી ફેંકવા માટેનો આજે આપણે સંકલ્પ લેવા ભેગા થયા છે. ગુજરાતના યુવાનો જે મોંઘું શિક્ષણ લીધા પછી કાયમી રોજગાર ઝંખે છે, નોકરી માંગે છે, એમનું ફિક્સ પગારના આઉટસોર્સિંગના નામે જે શોષણ થઈ રહ્યું છે, એ ગુજરાતના યુવાનોને કહેવા માંગુ છું કે આજે આખો કોંગ્રેસ પક્ષ તમારા માટે સંકલ્પ લે છે કે આવનારા દિવસોમાં તમારી જે લડાઈ છે, સમાન કામ સમાન વેતનનો અધિકાર, તમારી જે લડાઈ છે, જે માંગણી છે કે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય, એ નાબૂદ કરવાનો કોંગ્રેસ પક્ષ આજે સંકલ્પ લે છે. ગુજરાતમાં ભૂમાફિયાઓ બેફામ છે, ખનન માફિયાઓ બેફામ છે, શિક્ષણ માફિયાઓ બેફામ છે, મેડિકલ માફિયાઓ બેફામ છે, ને ભાજપના મળતિયા એવા ગુંડાઓ પણ બેફામ છે. આજે ગુજરાતની બેન દીકરીઓ સલામત નથી. આજે સંકલ્પ લઈએ છે કે ગુજરાતની બહેનોનો એમની સલામતી માટેનો સંકલ્પ છે, એમની સુરક્ષા માટેનો સંકલ્પ છે, એમને સન્માન સાથે સમાન અધિકાર આપવાનો સંકલ્પ લેવા માટે આજે આપણે સૌ ભેગા થયા. ગુજરાતમાં ખેડૂતો આપણે જગતનો તાત કહીએ, પણ આ 3 દાયકાના શાસનમાં ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્ન બતાયા, પણ ખેડૂત આર્થિક રીતે બરબાદ છે, દેવાદાર છે. એ ખેડૂતોને એનો ન્યાય મળે, અધિકાર મળે, અને સાથે સાથે અમારા પાલભાઈ જેવા લોકો જે આંદોલન કરી રહ્યા છે, એ ગુજરાતમાં ખોટી જમીન માપણીને રદ કરાવવા માટે લડવાનો આજે કોંગ્રેસનો સંકલ્પ. ગુજરાતમાં નાના વેપારીઓ છે, એમએસએમઈ ઉદ્યોગકારો છે, નાના દુકાનદારો છે, જે અધિકારી રાજમાં જીએસટી ની ઝંઝટમાં પરેશાન છે, એવા તમામ નાના વેપારીઓ, દુકાનદારો, નાના ઉદ્યોગકારોનો અવાજ બની અને એમને ઉદ્યોગોમાં પ્રગતિ થાય, એમની ઉન્નતિ થાય એ માટે કામ કરવાનો કોંગ્રેસ પાર્ટીનો આજે સંકલ્પ છે.
આજે આપણો આદિવાસી આખો બેલ્ટ છે અંબાજીથી ઉમરગામ સુધી. જે જળ જંગલ જમીન પર આદિવાસી સમાજનો સૌથી પહેલો અધિકાર છે, એ આદિવાસી સમાજને એની જળ જંગલ જમીનનો અધિકાર મળે, એ અધિકાર અપાવવા માટે આજે આપણો કોંગ્રેસનો સંકલ્પ છે. ખાસ કરીને ગુજરાતમાં જે કુપોષણ આપણા સૌના માટે લાંછન છે. દર વર્ષે હજારો કરોડનું બજેટ ફળવાય પણ હજુ પણ કુપોષણ દૂર થતું નથી. પણ ભ્રષ્ટાચારથી પેલા ભાજપના જે નેતાઓ છે એ ક્યાંક મનરેગામાં કરોડો ખાઈ જાય છે, ક્યાંક નલ સે જલમાં કરોડો ખાઈ જાય છે, ક્યાંક જમીનના કૌભાંડમાં કરોડો ખાઈ જાય છે. એવા તમામ ભ્રષ્ટાચારીઓ અને ભ્રષ્ટાચારી શાસનને દૂર કરીને ગુજરાતમાં જે કુપોષણનું લાંછન છે એ લાંછન દૂર કરવા માટે કોંગ્રેસનો કાર્યકર સંકલ્પબદ્ધ બને, એટલા માટેનો આજનો દિવસ છે. આજે ગુજરાતમાં સહકારી માળખું જે કુરિયન સાહેબ, સરદાર સાહેબ, ત્રિભુવનદાસ, આખા વિશ્વમાં ગુજરાતની ઓળખ છે. તમે હમણાં જ જોયું છે કે સહકારી ડેરીઓ કે 30 લાખ કરતા વધારે પશુપાલક પરિવારો રોજ મહેનત કરે છે, પરસેવો પાડે છે અને દૂધ ડેરીઓમાં જમા કરાવે, અને એ પૈસા એને મળવા જોઈએ. એના બદલે આજે જે પણ ડેરીમાં સંચાલકો બેઠા છે, જે ભાજપના નેતાઓ બેઠા છે, એ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. અને એની સામે દૂધ ઉત્પાદકો પોતાના હક અધિકારની વાત લઈને જાય, તેમની વાત સાંભળવાને બદલે ક્યાંક લાઠીઓ મળે છે, ટીયર ગેસ મળે છે, અને સાબરકાંઠામાં અશોક ચૌધરી જેવા એક વ્યક્તિને શહીદી પણ વળવી પડે છે. ત્યારે આ જે સરકારી માળખામાં જે નોકરીઓમાં લાખો રૂપિયા લેવાય છે, જે ભ્રષ્ટાચાર થાય છે, એને રૂક જાઓ કહી અને આવનારા દિવસોમાં આ દૂધ ઉત્પાદકોને એનો અધિકાર મળે, એનો હિસ્સો મળે, એ માટે આંદોલનો કરવા માટેનો આજે સંકલ્પ છે. અને ખાસ કરીને રાહુલજીએ જે આખા દેશમાં સામાજિક ન્યાયની વાત કરી, આખા દેશના લોકોને વસ્તીના પ્રમાણમાં એની હિસ્સેદારી મળે, કોઈની પણ સાથે ભેદભાવ ના થાય, કોઈને પણ અન્યાય ના થાય, વસ્તીના પ્રમાણમાં એની બજેટની ફાળવણી થાય, એના માટેની યોજનાઓ બને, એના માટે જે કાસ્ટ સેન્સસની જાતિ જનગણનાની વાત કરી છે, કદાચ દબાણમાં આવીને ડરથી બિહારની ચૂંટણીઓમાં લાભ લેવા માટે કાસ્ટ સેન્સસ કરાવવાની જાહેરાત તો કરી છે, પણ આ ગુજરાતમાં સાચી રીતે જાતિ જનગણના થાય, સરકારને દરેક લોકોને સમાન અધિકાર આપવો પડે, દરેકને એનો હિસ્સો આપવો પડે, વસ્તીના પ્રમાણમાં એને બજેટ મળે, એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, માઇનોરિટી હોય કે સમાજનો ઈડબ્લ્યુએસ વર્ગનો કોઈ વ્યક્તિ કે પરિવાર હોય, જેને પણ વધારે જરૂરિયાત છે, એવા બધા જ લોકોને એનો હિસ્સો મળે, ન્યાય મળે, એ સામાજિક ન્યાય સુરક્ષિત કરવાની ને સુનિયોજિત કરવાની જવાબદારી સાથે આજે આપણે બધા સંકલ્પ લઈએ છીએ. અને આજે આ સંકલ્પ લઈ અને છૂટા પડવાથી નહીં ચાલે. આવનારા દિવસોમાં મિસ્ત્રી સાહેબે કીધું એમ એક એક ગામમાં, એક એક ફળિયામાં, એક એક ઘર એનો દરવાજો ખટખટાવી એના ખાટલા પર કે ઓટલા પર બેસી એની તકલીફ, એનું દર્દ સાંભળીશું પણ ખરા, અને એના માટે રસ્તા પર ઉતરીને સડકથી લઈને સંસદ સુધી લડીશું પણ ખરા. લડીશું કે નહીં? હાથ ઊંચો કરો, લડીશું કે નહીં? આ સંકલ્પ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. અહીંયા વાત થઈ છે, પહેલા પણ જવાબદારી મળી. મુકુલજીએ જે રીતે વર્ણવ્યું કે પહેલા પણ આખા ગુજરાતનો પ્રવાસ કરવાની તક મળી, તમારા બધાની વચ્ચે વર્ષો સુધી કાર્યકર તરીકે કામ કર્યું હતું, એક પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કરવાની તક મળી, એક એક બૂથમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત થવું જોઈએ એ વિચાર સાથે જનમિત્રો બનાયા, સંયોજકો બનાવ્યા, તાલુકા સંવાદના કાર્યક્રમો કર્યા, આંદોલનો કર્યા, ઘણા બધા સાથે મળીને પ્રયત્નો અને સંઘર્ષ કર્યો. પણ આપણે ઘણા
ચૂંટણીઓમાં પરિણામ નથી લાવી શકાય એનો આજે ચોક્કસ વસવસો પણ છે. સાથે સાથે એટલું પણ કહેવા માંગુ છું કે કદાચ ભૂતકાળમાં કોઈ ચૂક થઈ હશે, કદાચ ભૂતકાળમાં કોઈ ભૂલ થઈ હશે, તો આવનારા સમયમાં કોઈ ચૂક નહીં થાય, કોઈ ભૂલ નહીં થાય, એ આજે તમને સૌને વિશ્વાસ પણ અપાવવા માંગુ છું. કારણ કે આજે આપણી બધાની જે લડાઈ છે, આજે આપણે જે કપરા પથ પર ચાલવા જઈ રહ્યા છે, જે ગાંધી સરદારના ગુજરાતમાં સત્ય, પ્રેમ, અહિંસા અને ભાઈચારાની વાત થવી જોઈએ, એના બદલે ક્યાંક તાનાશાહીથી, ક્યાંક પોલીસથી, પ્રશાસનથી, ક્યાંક ઈડીથી, આઈટીથી લોકોને ડરાવવા દબાવવાની વાત થઈ રહી છે. જે ધરતી પરથી આઝાદીની લડાઈની શરૂઆત થઈ હતી, એ આઝાદીની લડાઈનું નેતૃત્વ ગાંધી અને સરદાર સાહેબે કર્યું હતું. એ ધરતી પરથી આ નવી આઝાદીની લડાઈ રાહુલજીના નેતૃત્વમાં ગુજરાત અને ગુજરાતીઓ કરે અને એના માટે લોકોના આશીર્વાદ મેળવવા માટે જવા માટેનો સંઘર્ષ કરવાનો, મહેનત કરવાનો આજે સંકલ્પ કરવાનો છે. છેલ્લે એક જ વાત કરવી છે. અહીંયા હમણાં આવતા પહેલા સ્વામી વિવેકાનંદજીના ચરણોમાં વંદન કર્યા, ભદ્રકાળી માતાજીના ચરણોમાં વંદન કર્યા. એની બેને કીધું એમ વિવેકાનંદજીની પ્રતિમા નીચે જે લખાણ છે કે ઉઠો, જાગો અને દેશ પ્રાપ્તિ સુધી બળ્યા રહો. આજે આપણા અમદાવાદમાં છે, આજ અમદાવાદની ધરતી પરથી સાબરમતી આશ્રમમાંથી જયારે ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કરી, 12મી માર્ચે જયારે કૂચ નીકળવાની હતી, એની આગલી સંધ્યાએ જયારે જમવાના સમય બધા ભેગા હતા, ગાંધીજી એમ કીધું કે કાલે આશ્રમના દરવાજાની બહાર નીકળીશું તો અંગ્રેજોની લાઠીઓ છે, અંગ્રેજોની ગોળીઓ છે, કાળા પાણીની સજા છે. જેના દેશ માટે ફના થવાની તૈયારી હોય એવા લોકો મારી સાથે ચાલજો. જેને કદાચ ડર લાગતો હોય, ભય લાગતો હોય, તો પ્રેમથી વાળું કરીને રજા લેશો તો વાંધો નહીં. આજે હું આ નેતૃત્વના ભરોસે તમને બધાને કહું છું કે જે લોકો આ ગુજરાતમાં નવી આઝાદીની લડાઈ લડવા માંગે છે, એવા ગુજરાતના તમામ યુવાનોને આહવાન કરું છું. જે નાના વેપારીઓ હેરાન પરેશાન છે, એવા તમામ નાના મોટા વેપારીઓને આહવાન કરું છું. જે મહિલાઓ પોતાના સન્માન અને અધિકાર માટે રોજ અત્યાચારનો ભોગ બને છે, એવી તમામ મહિલાઓને વિનંતી કરું છું. તમામ ખેડૂતો, તમામ વર્ગ વિસ્તારના ગુજરાતીઓને વિનંતી કરું છું કે તમારા અધિકાર માટે, આ ગુજરાતની અસ્મિતા માટે, આ ગુજરાતની આવનારી પેઢીઓ માટે કોંગ્રેસનું નેતૃત્વ લડવા તૈયાર છે. સાની છાતીએ લાઠી ખાવી પડશે કે ગોળી ખાવી પડશે, આ નેતૃત્વ તૈયાર છે. આવો એકવાર બધા સાથે મળીને નવી આઝાદીની લડાઈ લડીએ અને 2027માં ગુજરાતમાં સામાન્ય લોકોની સત્તા લાવીએ અને એ માટે બધાનો સાથ સહકાર અને આશીર્વાદ મળશે એ વિશ્વાસ સાથે તમે બધા ખૂબ મોટી સંખ્યામાં આખા ગુજરાતમાંથી ખૂણે ખૂણેથી આવ્યા છો, ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક સાથી તરીકે, મિત્ર તરીકે, ભાઈ તરીકે, કાર્યકર તરીકે સુખમાં દુઃખમાં સંઘર્ષમાં બધામાં તમારી સાથે છું એ વિશ્વાસ સાથે નેતૃત્વનો પણ આભાર, મંચસ્થ આગેવાનોનો પણ આભાર અને આપ સૌના ચરણોમાં વંદન કરીને બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. अगर आपको दिलचस्प और जानकारीपूर्ण वीडियो पसंद हैं तो हमारे YouTube चैनल मुस्लिम ऑफ गुजरात को अभी सब्सक्राइब करें, वीडियो को लाइक करें और ज़्यादा से ज़्यादा शेयर करें ताकि हमारा संदेश दूर दूर तक पहुँचे. आपका सपोर्ट हमारे लिए बहुत मायने रखता है. शुक्रिया.